અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દોળિયા ગામના ગ્રામજનોમાં ફેલાયો આક્રોશ। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગ્રામજનો દ્વારા છાજિયા લઈને દર્શાવાયો વિરોધ। ક્વોરી માલિકે ગામના ગૌચરમાં ગેરકાયદેસર રસ્તો કરતા કરાયો વિરોધ। સત્તાના જોરે લીઝ માલિકે રસ્તો કરતા ફેલાયો ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ। ગેરકાયદેસર રસ્તો પસાર થતાં રોગચાળાની સર્જાઈ ગ્રામજનોને ભીતિ। છેલ્લા અનેક વર્ષોથી ગામમાં ધૂળિયું વાતાવરણ થતાં સ્વાસ્થ્ય સામે ખતરો। તો ધૂળ ઉડવાના કારણે ખેતીમાં પણ પાકનો નથી થતો વિકાસ। જિલ્લા કલેક્ટરને 100 થી વધુ ગ્રામજનોમાં મહિલા અને પુરુષો દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર। હું ચૌહાણ જીતેન્દ્રસિંહ કેસરીસિંહ, ગામ વોટરા, તાલુકો મોડાસા, જિલ્લો સાબરકાંઠા, અરવલ્લી। અમારા સર્વે ગ્રામજનોનો વિરોધ એ છે કે જે ધોળિયા ક્વોરી આવેલી છે તેનો લીગલી રસ્તો ધોળિયા ગામ થઈ અને મડાસના કંપા થઈને છે, પણ આ લોકો ધોળિયાના જે ક્વોરીના લીઝ માલિક છે પટેલ જિગ્નેશભાઈ ડી એમની સત્તાના જોરે અમારા ગૌચરમાં, વોટડા ગામના ગૌચરમાં જબરજસ્તીથી રસ્તો કાઢેલ છે। તો અમારા ગ્રામજનોનો, સર્વે ગ્રામજનોનો એ રસ્તાનો વિરોધ કરીએ છીએ અને એનું આવેદન આપવા માટે અમે અહીંયા આજરોજ અરવલ્લી કલેક્ટર સાહેબ શ્રીના ત્યાં આવેલા છીએ। તકલીફ એ છે કે એના લીધે એક તો બિનકાયદેસર આ લોકોએ જબરજસ્તીથી રસ્તો કાઢેલો છે। અતિ ભારે વાહનોના કારણે અમારા રસ્તાનું નુકસાન થાય છે, ગામમાં સ્વાસ્થ્યનું પણ નુકસાન થાય છે માણસોનું। આ બધા વિરોધોના કારણે અમે વિરોધ કરીએ છીએ। આ લગભગ છેલ્લા એકાદ વર્ષથી આ લોકોએ જબરજસ્તી રસ્તો કાઢેલો છે। હંસાબેન ભવનસિંહ, અમારા ગામમાં રસ્તો જોર જબરથી કાઢ્યો છે અને અમને બધા લોકોનું ધૂળી ઉડે છે ત્યાં મને તકલીફ થાય છે। જબરજસ્તી કાઢ્યું છે રોડ। કેટલા સમયથી કાઢ્યો છે? 1 વર્ષથી કાઢ્યું છે। તે અમારા લોકોને ઘર નુકસાન થાય અને ધૂળી ઉડે છે તે ખેતરોમાં એ સાહેબ અમારે પેલું થાય। પછી અમારે એક ડોકરું હોય એમાં કમાવાનું હોય, પછી અમે શું કમાઈએ? અમે લોકોનું કામ જ કરીએ ને। આજે અમે આ રસ્તા માટે જ આવ્યા છીએ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।